આપ સૌ મિત્રોને મારા જય માતાજી। મિત્રો, હાલ આપણે પહોંચ્યા છીએ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કોડવા ગામે, જ્યાં તોતર માતાનું હડકમાઈ માતાનું મંદિર આવેલું છે। તો મિત્રો, આજે આપણે મંદિરની મુલાકાત દર્શન કરવા માટે ગયા છીએ। તો તમે આ જોઈ રહ્યા છો, આપણે મુખ્ય રસ્તા પર પહોંચી ગયા છીએ, મંદિરના મેન રસ્તા પર, અને આગળ વધીએ છીએ। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આજે કોડવા મંદિરે, કોડવા ગામમાં માતાજીનો પાટોત્સવ છે। આજની તારીખે 26/6/2024 રોજ। તો અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માના દર્શને આવે છે। તો મિત્રો, હાલ તો સવારના 10 વાગ્યા છે। આપણે અહીંયા પહોંચી ગયા છીએ 10 વાગે, અને આ તમે જોઈ રહ્યા છો સામે એ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, ગેટ છે, કે જ્યાંથી આપણે અંદર જવા માટે આગમન કરીશું। તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો, આપણે આગળ જઈશું। અને જેટલા પણ નવા દર્શક મિત્રો છે, સર્વેને મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન બટન ક્લિક કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો તમારી સુધી પહોંચી શકે। તો મિત્રો, અહીંયા માતાજીનો પ્રસાદ મળે છે સાઈડમાં, અને આ તમે જોઈ શકો છો, નારિયેળ, શ્રીફળ અને પ્રસાદી બંને સાઈડ પર મળે છે। તો માના શ્રદ્ધાળુઓ માના દર્શને આવે છે, તો અહીંયાથી શ્રીફળ ને આ લઈને માના દર્શન કરવા મંદિરમાં પહોંચે છે। તો આપણે મિત્રો મંદિર તરફ આગળ વધીશું। તો પગરખા, બૂટ, ચંપલ અહીંયા ઉતારીને અંદર વધવાનું છે। તો આપણે મિત્રો આગળ રહીએ, વિડીયો પર બન્યા રહેજો દર્શક મિત્રો, જેથી તમને મંદિરના દર્શન કરાવી। આ થોડું અંધારું છે, પણ હમણાં અજવાળું થઈ જશે। તો આ મિત્રો, માના મંદિરના દર્શન તમે કરી શકો છો। મા હરકની માનું મંદિર છે આ, અને અહીંયા માનો હવન, અહીંયા કુંડ છે, તમે જોઈ રહ્યા છો સામે નીચે, કે જ્યાં જે ભક્તો આવે છે માના, અહીંયા હવન કરે છે, હવન હોમ કરે છે। અહીંયા તમે જુઓ છો મિત્રો, અહીંયા હવન ચાલે છે મંદિરની સામે, ને આખું ફૂલોથી સજ્જ મંદિર માતાજીનું મિત્રો તમે જોઈ શકો છો, ફૂલોથી સુશોભિત મંદિર, દરેક જગ્યાએ ફૂલોથી સજાવેલ છે અંદર। તો આપણે તમે જોઈ શકો છો મિત્રો, મંદિરની અંદરનો પરિસર છે। અને હવે આપણે આ મુખ્ય મંદિર, માતાજીની મૂર્તિ તમે અહીંયા દર્શન કરી શકો છો મિત્રો। આપણે પહોંચી ગયા છે માના મંદિર, માની મૂર્તિ સુધી, અને દર્શનનો લાવો લઈ શકો છો દર્શક મિત્રો। તો અહીંયા મંદિરે આવનાર દરેક શ્રદ્ધાળુને
મનોકામનામાં પૂરી કરે છે। આ માં તોતર માતાજીની મૂર્તિ છે મિત્રો। હડકમય માનું મંદિર માં હડકમય પણ કહે છે। અને હવે આપણે મિત્રો મંદિરની બહાર નીકળી ગયા છીએ અને પાટોત્સવમાં પહોંચી ગયા છે। આ તમે જોઈ રહ્યા છો પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ માટે અહીંયા ખૂબ જ સરસ એવું આયોજન રાખેલ છે। સામે ટેજ બાંધ્યું છે મિત્રો, પણ આપણે તો સવારના 10 વાગે પહોંચ્યા છીએ એટલે હજુ સુધી કોઈ ગાયક કે સિંગર આવેલ નથી। તો આપણે તો બહુ જ વહેલા આવેલા છે દર્શક મિત્રો। આ તમે જોઈ શકો છો નીચે કાર્પેટ છે, ઉપર સરસ મંદિર છે, સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દીધી છે। આ સામે તમે જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ ગયેલ છે। આયોજકો કામ કરી રહ્યા છે। આ સ્ટેજ છે, અહીંયા કેમેરામેન પણ છે, લાઈવ પ્રોગ્રામ માટે આવી ગયેલ છે, સાઉન્ડ સિસ્ટમ ગોઠવી રહ્યા છે। તો આ પાટોત્સવની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો બાજુમાં અહીંયા આ માના દર્શને આવનાર તમામ ભક્તો માટે માનો પ્રસાદીની વ્યવસ્થા છે, ભોજનની। આ તમે જોઈ શકો છો કે અહીંયા માના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવનાર તમામ માટે ભોજનની વ્યવસ્થા છે। અહીંયા એ ખૂબ મોટા ભાઈ છે તે પણ, પુરુષનો બી અલગ અને સ્ત્રીઓનું બી અલગ વ્યવસ્થા રાખેલ છે। આ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ મોટા પ્રમાણમાં છે, ખૂબ જ। એટલું જ નહીં મિત્રો, ને એની બહાર તમે જુઓ તો અમૂલની મોટી ટેન્કર પાણીની છે, બીજી એક અમૂલની મોટી ટેન્કર છાશની પણ રાખેલ છે। અહીંયા બહાર હું તમને દેખાડી રહ્યો છું નજારો। જમીને બહાર નીકળતા જ આ ટેન્કર તમે જોઈ રહ્યા છો, ઠંડા પાણીની ટેન્કરની વ્યવસ્થા છે। અને એક બીજી પણ ટેન્કર છે બાજુમાં કે જે અમૂલ છાશ પણ છે દર્શકોમાં। આ છાશની ટેન્કર છે મિત્રો। તો ચાલો મિત્રો, હું રજા લઉં છું। આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું। જય માતાજી। આપ સૌ મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।